જય શ્રી રામ દોસ્તો, લીવ વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે માધવપુર બીચ એક્સપ્લોર કરવા। તો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો, ચેનલ પહેલી વખત આવીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો મિત્રો, માધવપુર બીચ એક્સપ્લોર વિડીયો। તો દોસ્તો, માધવપુર બીચ આપનું સ્વાગત કરે છે। એક છુપાયેલું સ્વર્ગ જે 2025માં દોસ્તો મુલાકાતીઓને મનમોહક બનાવે છે મિત્રો। ગુજરાતના અદ્ભુત દરિયા કિનારે આવેલું મિત્રો આ રત્ન રોજિંદા જીવનની ધમાચોકડીથી એકદમ શાંત વાતાવરણમાં જીવવાની તક આપે છે મિત્રો કે આ માધવપુર બીચ। હવે દોસ્તો, જ્યારે આપણે નરમ સોનેરી રેતી પર ચાલીએ છીએ ત્યારે સૌમ્ય મોજા આપણા પગને ચુંબન કરે છે દોસ્તો, જે શાંત વાતાવરણ બનાવે છે દોસ્તો અને શહેરી ભીડભાડથી આપને કોસો દૂર રાખે છે। તો મિત્રો, નીલમ પાણી અવિરતપણે ફેલાયેલું છે આ સમુદ્રમાં દોસ્તો, જે આપણને તાજગી ભર્યો ડૂબકી માટે આમંત્રણ આપે છે દોસ્તો। શું મિત્રો તમે જાણો છો કે માધવપુર બીચ ફક્ત આરામ કરવા માટે નથી, તે ઐતિહાસિક સમુદ્ર છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીની વાર્તાઓ આ સમુદ્ર સ્થાનને જાદુઈ સ્પર્શ આપે છે દોસ્તો। તો મિત્રો, અમે જીવંત સ્થાનિક સંસ્કૃતિનું અવલેષણ કરીએ છીએ અને સ્વાદિષ્ટ ફળફૂલ તેમજ નાસ્તા મૈત્રીપૂર્ણ સ્થાનિકો તેમની વાર્તાઓ અને પરંપરાઓ શેર કરવા માટે ઉત્સુક છે। તો અવશ્ય પધારજો મિત્રો માધવપુર બીચ, જે અહીંની દરેક ક્ષણને અવિસ્મરણીય બનાવે છે દોસ્તો। ભગવાન સૂર્ય આથમવા માંડે છે તેમ આકાશ રંગોના તેજસ્વી કેનવાસમાં પરિવર્તન થાય છે દોસ્તો અને સનસેટ વ્યૂ એકદમ ઓસમ આવશે, જે સારા દિવસે માટે દોસ્તો સંપૂર્ણ પૃષ્ઠભૂમિ બનાવે છે। તમે સાહસ શોધી રહ્યા હોવ કે શાંતિ, માધવપુર બીચ દરેક માટે કાંઈક ને કાંઈક ધરાવે છે દોસ્તો। તો મિત્રો, માધવપુર બીચની આ સફરમાં તમે મારી સાથે જોડાવા બદલ આભાર। જો તમને આ સાહસ લાગ્યું હોય તો વધુ ટ્રાવેલ બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો। અને મિત્રો, આગલી વાર સુધી અન્વેષણ કરતા રહો, આવા જ બ્લોગ વિડીયો તમને મળતા રહેશે। થેન્ક યુ દોસ્તો। તો દોસ્તો, આપને દુકાન ઓફિસ માટે બોર્ડ બેનર બનાવવા હોય તો ફોટો, ઇકો સ્ટાર, એન્ટી સ્ટાર કે પછી સ્ટારમાં આ બેનર છે એ ઇકો સ્ટારમાં છે, તમે જોઈ શકો છો। અને ફોટો પણ બનાવી આપવામાં આવે છે રિઝનેબલ ભાવમાં। જો તમારે બનાવવું હોય તો ગમે એ સાઇઝ અને રિઝનેબલ ભાવમાં બનાવી આપવામાં આવશે અહીં આ સ્ટુડિયોમાં। તો કોન્ટેક અવશ્ય કરજો દોસ્તો બેનર, બોર્ડ કે ફોટો માટે। તો દોસ્તો, તમે જોઈ શકો છો માધવપુર બીચ, દરિયો કિનારો અને દરિયાની લહેરો ફૂટી રહી છે અને આ પાતા બીચ છે અને આતાથી માધવપુર બીચ આ એક જ સરખું છે। આખું 3 કિલોમીટરનું જે દરિયા કિનારો છે ને, એક જ સરખું છે, ખાલી નામ અલગ અલગ કહેવામાં આવે છે કે માધવપુર બીચ અને પાતા બીચ। બાકી 3 કિલોમીટરનો જે દરિયા કિનારો છે ને એ સરખો જ છે, બધી કાંઈ કોઈ ફેર છે નહીં દોસ્તો। તો તમે જોઈ શકો છો અત્યારે લોકો એન્જોય કરી રહ્યા છે। અને દોસ્તો, હું હરેક વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં કહી દઉં છું કે કારણ આ જગ્યાએ દરિયો ખતરનાક છે, એટલે દરિયાને બાજુમાં કોઈ દી નહીં જવાનું, કારણ કે ઘણી જગ્યાએ દરિયો એકદમ ગહેરો છે, ભેગોથી ગહેરો, ન કારણ કે ભાઈ થોડુંક પાણી હોય પછી આપણે ગોઠણ બરાબર પાણી હોય, એથી ઊંચું પાણી હોય નહીં, અહીંયા ડાયરેક્ટ 2-3 થોડા પાણી જ આવી જાય ડાયરેક્ટ, અને વર્ષમાં 2 થી 3 લોકો ડૂબી જાય છે આમાં। અને સાઇનબોર્ડ પણ મારેલા છે આગળ, ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ત્રણેય લેંગ્વેજમાં સાઇનબોર્ડ મારેલા છે, તો પણ લોકો સમજતા નથી અને હાવ દરિયાના લહેરોની અંદર વયા જાય છે। તો દોસ્તો, કોઈ દી લહેરો પાસે નહીં જવાનું, સેટું ઊભી અને એન્જોય કરવાનું દોસ્તો। તો જોઈ શકો છો દોસ્તો તમે દરિયા કિનારો।
અને દોસ્તો આ પહેલાં આપણે 2 વિડીયો બનાવેલા પડ્યા છે. એક છે પાતા બીચ, એક છે દરિયા માધવપુર બીચનો. જેમાં આ એટીવી બાઇક છે, ઘોડ રાઇડિંગ છે કે ઊંટ રાઇડિંગ છે, તે બધું જ આપણે આખું ઇન્ફોર્મેશન એમાં આપેલી છે. એક એક જે આ બાઇકવાળા છે એના ઇન્ટરવ્યૂ લીધેલ છે આપણે. પછી દુકાનદારોના ઇન્ટરવ્યૂ લીધેલા છે. પછી ઘોડ રાઇડિંગવાળાના ઇન્ટરવ્યૂ લીધેલા છે. ઊંટ રાઇડિંગવાળાના ઇન્ટરવ્યૂ લીધેલ છે. તેમાં બધી જ ઇન્ફોર્મેશન મેં આપેલી છે. આ વિડીયોની એન્ડમાં હું એ વિડીયો ડિસ્ક્રિપ્શન ઉપર મેલી દઈશ અને સ્ક્રીન ઉપર મેલી દઈશ, તો તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકો છો. અને બધી જ ડિટેલ્સ તે વિડીયોમાં આપેલી છે દોસ્તો. એમાં આખામાં ઇન્ટરવ્યૂ લીધેલા છે દોસ્તો. તો પ્રતાપભાઈ બસ મોજ કરી રહ્યા છે. એમને એમ બે ગપ્પા મારી રહ્યા છે. અને ફરીવાર કહી દઉં મિત્રો કે વિડીયો જો તમને સારો લાગે તો એક લાઇક અવશ્ય કરી દેજો. કારણ કે તમારી લાઇક કરવી એ જ અમારે માટે મહેનત છે. જેવી તમે લાઇક કરો એવું અમને મોટિવેશન મળે છે અને આગળ કારણ કે વ્લોગ વિડીયો બનાવવો બહુ મહેનતવાળો છે. સર્ફિંગ કરવું, આપણે ગોતવું, મેપ ઉપરથી ગોતીએ પછી સર્ફિંગ કરીએ, તે જગ્યાએ જવું, ઉતારવું બહુ મહેનતવાળો છે. તો એક લાઇક માત્ર તમારે તો ખાલી એક લાઇક ફ્રી છે. એક લાઇક અવશ્ય કરજો દોસ્તો. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ અવશ્ય કરજો. અને વિડીયોમાં કંઈ ખરાબી હોય તોય પણ કોમેન્ટ કરશો. કારણ કે તમે કોમેન્ટ કરશો તો જ અમને ખબર પડશે દોસ્તો. તો જોઈ શકો છો ઊંટ, જો ઊંટ રાઇડિંગ કરવું હોય તમારે તો શણગારેલા ઊંટ છે. આ એટીવી બાઇક છે મિત્રો. આ તમે ખુદ પણ ચલાવી શકો છો. અને ખુદને ચલાવતા ના આવડતી હોય તો ડ્રાઈવર ચલાવી આપે છે. અને આગળના વિડીયો મેં તમને હમણાં જ વાત કરી છે. તેમાં કેટલા મીટરની રેન્જ છે એ બધું આખું ઇન્ફોર્મેશન એમાં આપણે આપેલી છે. એક નાની જીપ્સી આવે છે તે આમાં અહીંયા નથી દેખાતી. અને ઘોડ રાઇડિંગ પણ અહીંયા છે, પણ ઘોડા પર ક્યાંય દેખાતા નથી દોસ્તો. આ જોઈ શકો છો ઊંટ દોસ્તો તમે, જેને રેતીનું વાહન પણ કહેવામાં આવે છે. દોસ્તો અહીંયા નાસ્તાની બધી સ્ટોલ છે. આ પાતા બીચ, આ તે પણ માધવપુર બીચ નાસ્તાની વધારે સ્ટોલ મળી જાય. અહીંયા એટલી બધી સ્ટોલ નથી મળતી. બાકી જે 2 કિલોમીટર ઉપર આપણે માધવપુર બીચ ઉપર ત્યાં નાસ્તાની સ્ટોલ બહુ જ મળી જાય છે. અહીંયા એટલી બધી નથી. થોડોક બેકલાઇટનો પ્રોબ્લેમ આવશે મિત્રો. કારણ કે સૂર્ય સામે જ આવે છે એટલે બેકલાઇટ મારે છે. એ ટીવી વાળા ભાઈઓ, આ લોકો કંઈક બાર્ગિંગ કરે છે કે પૈસાનું, કે કેટલા ભાવ ને એવું કંઈક કરે, પૂછે છે કેટલા જણાનો કેટલો ભાવ ને.
દોસ્તો હવે તમે જોઈ રહ્યા છો મધુવંતી નદી, જોઈ શકો છો તમે મધુવંતી નદીનું ઓસમ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો। જતી વખતે તો મેં નહોતું ઉતાર્યું, પણ આવતો હતો પાછો ત્યારે અહીંયા પણ બેસ્યું ને જરાક મેં કીધું તમને પણ મધુવંતી નદીનું વ્યૂ બતાડી દઉં દોસ્તો। તો જોઈ શકો છો તમે। અત્યારે તો એટલું બધું પાણી ન હોય, પણ વરસાદ હોય ને ત્યારે બહુ ભયંકર પાણી અને ઓવરફ્લો આ મધુવંતી નદી હોય છે। મેં આગળ એક વિડીયો મેલેલો છે, જો મળી જશે તો હું તમને તે વિડીયો પર ડિસ્પ્લે ઉપર મેલી દે। અને સામે તમને પુલ દેખાતું હશે, તે પુલને પાણી ટકરાય છે, ટકરાતું જતું એટલું પાણી। આ પુલ ઉપર તમે હાલી ન શકો, કારણ કે પુલને ઉપરથી પણ પાણી જતું હોય, એટલી ઓવરફ્લો નદી હોય। અને ઉપર તમે જે નવું પુલ જોઈ રહ્યા છો એ મેન હાઈવે છે, સોમનાથ દ્વારકા દોસ્તો। અને અહીંયા હું જ્યાં બેહેન અત્યારે શૂટિંગ ઉતારું છું ને, ત્યાં પણ પાણી હોય। વિચાર કરો કેટલું પાણી, કેટલી નદી ઓવરફ્લો જતી છે। અત્યારે હું જ્યાં બેસીને શૂટિંગ અત્યારે ઉતારું છું ત્યાં પણ પાણી હોય। તો જો વિડીયો મળી જશે તો દોસ્તો હું ડિસ્પ્લે ઉપર જરૂર મેળવી દઈશ। દોસ્તો આ કેનાલ મધુવંતી નદીમાંથી જ આવે છે ને આગળ ભાદર નદીમાં કનેક્ટ થાય છે। હવે કનેક્ટ થઈ ગઈ હોય કે ન થઈ હોય તે મને પાક કોઈ ખબર નથી, પાક કનેક્ટ કરવાની છે। આ જે કેનાલ છે ને એ મધુવંતી નદીથી આમ આગળ ભાદર નદીમાં કનેક્ટ કરવાની છે। અને આ પાતા ગામનું જંગલ જોઈ શકો છો દોસ્તો। જતી વખતે મેં આ કંઈ નહોતું લીધું, ડાયરેક્ટ આપણે
બીચ ઉપર જ ગયા હતા અને સનસેટ વ્યૂ જોઈ શકો છો દોસ્તો, એકદમ ઓસમ સનસેટ વ્યૂ આવી રહ્યું છે દોસ્તો. અને ફરીવાર કહી દઉં મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ફરી મળીએ એક જ વિડીયોમાં. થેન્ક યુ.